यशणाम वुच्छक्ति शुद्ध धमाओ शुद्ध धम संपत्ति पावकम विगमाओ पावकम विगमो तह भवत्ताई भावाओ। अनंत उपकारी शास्त्रकार परम ऋषि चिरंतन आचार्य भगवंत पंचसूत्रना प्रथम सूत्रनी अंदर शुद्ध धर्मनी वातो जणावे छे। आपणो धर्म शुद्ध थवो जोईए, साचुं थवुं जोईए। मारा मनथी करातो धर्म ए बधुं मोहथी प्रेरित छे। मारा मननी अंदर उद्भवतो बधुं धर्म हूँ आम कर लऊं, आम कर लऊं, आम कर लऊं ए बधुं मोहथी प्रेरित छे, रागथी प्रेरित छे। एवो धर्म ठीक छे पुण्य बंधावे, पण जे कर्मनो क्षय करवो जोईए, संसारनो क्षय करवो जोईए एनी अंदर थतो नथी। गई काले आवा ए धर्मनी अंदर क्रिया बे प्रकारे द्रव्य क्रिया अने भाव क्रिया। द्रव्य क्रियानी अंदर आपणे जोयुं के प्रधान द्रव्य क्रिया अने अप्रधान द्रव्य क्रिया। प्रधान द्रव्य क्रिया कई जे मने भाव सुधी पहोंचाड़े ए प्रधान अने जे मने भाव सुधी न पहोंचाड़े ए अप्रधान। ए क्रिया नी वात करी अने पछी गई काले थी आपणे भाव उपर पण आव्या। भाव क्रिया क्यारे लेखाय? ज्यारे तमारा अंतःकरणनी अंदर ए भावो उत्पन्न थाय। क्रियाथी कर्म नथी बंधातुं, पण ए क्रिया पाछळ तमे शुं भावना भावो छो एना आधारे कर्मनुं बंधन थाय छे। क्रिया गमे तेम करी होय पण पाछळ जो मननो आशय, मननो भाव, परिणति मननी सारी होय तो शुभ कर्म बंधाय, अने जो मननी परिणति खराब होय तो अशुभ कर्म बंधाय। गई काले एक बेननो बहु सरस मजानो प्रश्न आव्यो। मने आनंद थयो के आवुं पण प्रश्न करनार कोई आ संघनी अंदर छे। तमने लोकोने प्रश्न न सूझ्यो। मारा साहेब एमने एमनो प्रश्न शुं हतुं? मारा साहेब उपवास करीए पछी बपोर पछी खावाना विचार आववाना शरू थई जाय। बपोर पछी आ खाऊं तेवुं खाऊं, आवती काले आ खाईश तेवुं खाईश ए मननी अंदर विचार आववाना चालू थई जाय। तो पछी जे उपवास कर्यो तो उपवासनो फळ मळे के न मळे? बराबर ने? आपे कीधुं के भगवाने कीधुं के क्रिया शुं थई एना आधारे कर्मनो बंध नथी थतो, पण तमारा मननी अंदर परिणति शुं आवी, तमारा मननी अंदर ए वखते क्रिया करता करता भाव शुं आव्या एना आधारे कर्मनो बंध थतो होय छे। એટલે બાહ્ય પ્રવૃત્તિ નહીં પણ આંતરિક પરિણતિ તમારી કેવી છે એનાથી કર્મનો બંધ થાય। શું લાગે છે? એક ઉપવાસ કરનાર અને પાછળ મનની અંદર એને ખાવાના વિચાર આવતા હોય તો ઉપવાસનો ફળ મળે કે ન મળે? શું લાગે તમને બેનો? મળે? ન મળે? ન મળે? હે? ઉપવાસ કરો એટલે ફળ તો મળવું જોઈએ ને। પણ તમે કોને વળી ખાવાના પણ મનના વિચાર તો ખાવામાં પડ્યા છે તો ચાલો હવે માળા ગણવા બેઠા। માળા તો જેટલી ગણાય એટલી ક્રિયાથી માળા ગણી રહી છે, જાપ ચાલુ છે, નવકાર ગણાય છે, તો મન તો
આખી દુનિયાની અંદર ભટકી આવતો તો માળા ગણી એનું ફળ મળે કે ન મળે? આંશિક ફળ. હે? આંશિક. આંશિક એટલે કેવું? ચાલો કેટલા એક્ઝામ્પલ. ચાલો ઘણી વખત કેવું થાય, સંઘ સ્વામી વત્સલ્ય હોય ને, સંઘ સ્વામી વત્સલ્ય બધા વરાવા માટે દોડે, પડાપડી વરાવા. અને કેવું છે, બધાને શું વરાવવું હોય? મીઠાઈ. બધા ઉપાડે શું? મીઠાઈ. સાચું બોલો, તમે મીઠાઈ વરાવો એમાં વધારે લાભ કે દાળ ભાત વરાવો એમાં વધારે લાભ? હા, સરખું જ છે. તો પછી કે મીઠાઈની પડાપડી કરો? સાચું બોલો, પુણ્ય બનશે એમાં મીઠાઈ વરાવો એમાં કે દાળ ભાત વરાવો એમાં? ભાવથી શું રહ્યું એમાં? હે? ભાવ. જો એક ચીજ સમજી લેજો, જ્યારે પણ છે ને, નહીં ભાવથી વરાવવું કે ન વરાવવું એ બીજી વાત છે. તમારા ભાવ ઘણા હોય પણ મારે તો મારા પાત્રા જોવાના, મારું પેટ જોવાનું. તમારા ભાવ તો ઘણા હોય કે આખી જેટલી મીઠાઈઓ બધી વરાવી દઉં, બરાબર ને? પણ મારે તો મારા પાત્રા જોવાના, મારે અમારા પેટ જોવાના. એટલે બે ચીજ બાહ્ય પ્રવૃત્તિ કરતા છે ને, બે ચીજ આંખની સામે રાખો. જીવને બાહ્ય પ્રવૃત્તિ કરતા નંબર 1 વિવેક હોવો જોઈએ અને નંબર 2 જૈણા હોવી જોઈએ. આ બે વસ્તુ કેળવી જ પડે, વિવેક અને જૈણા. જ્યાં તમે વિવેક ચૂક્યા ત્યાં સમજો કે તમને લાભ મળવાનું હતું પણ છતાંય ન મળ્યું, બરાબર? પડાપડી મારશે, મીઠાઈ લો. મીઠાઈની મને ખપ જ ન હોય. મને ખપશે નહીં હોય, મને રોટલીની ખપ હોય, મને દાળ ભાતની ખપ હોય. સાચું બોલો, ત્યારે વિવેકવંત શું કરે કે બધી જ વસ્તુઓ લાવે, બધી જ વસ્તુઓ સામે મૂકે. સાહેબ આ છે, હવે જે વસ્તુ ગુરુદેવ કે એ વસ્તુ વરાવે તો લાભ. બાકી તમે બીજા બધી ચીજોની આગ્રહ કરો તો એ, હા, આગ્રહ કરવું અલગ વાત છે, પણ નહીં આ વરાવો, મારા હાથે વરાવો, અરે 1 પીસ વરાવો, અરે આમ વરાવો, તો શું થાય? તમારો ભાવ સરખો, સારો, લાભ પણ મળ્યો, પણ ખાલી એક નાનકડી ચટણી પણ વરાવીને તો એનો લાભ કદાચ તમારા લાભથી વધારે ટપી જાય, કારણ કે એને એટલામાં સંતોષ માન્યો, એને એટલા ભાવનું સ્તર પોતાનું ઊંચું રાખી, બસ મને એક લાભ મળી ગયો ને બસ. અને મીઠાઈ વરાવનાર કદાચ પાછળ રહીએ, કારણ કે વિવેક ચૂક્યો. સમજાય છે હું શું કહું છું? હવે બોલો, સાચું બોલો. ઉપવાસ કરે, ખાવાના વિચાર આવે, લાભ થાય કે ન થાય? થાય. કેમ થાય? વાય? હે? તપસ્યા કરેલી છે તો શું થયું? હા, આ મનના અંદર વિચાર આવે છે તો ઉપવાસ થયો, એ તો પૂછું છું. ઉપવાસમાં જ આવ્યો. હા, ને પુણ્ય મળે કે નહીં, પણ ઉપવાસનો લાભ થાય કે ના એ કહો તમે. મનની અંદર ખાવાના વિચાર આવ્યા તો ઉપવાસનો લાભ થાય કે ઉપવાસનો લાભ ન મળે? આંશિક લાભ તો થવાનો છે. એ કેટલું લાભ, એવું તમને પૂછું છું. જુઓ, ઉપવાસમાં ખાવાનો વિચાર હોવા છતાં એક સંસ્કાર બેઠો છે મનની અંદર કે આજે તો નથી જ ખાવું. આજે શું છે? ઉપવાસ. આજે તો નથી ખાવું, એટલે અંદરની પરિણતિ શેની પડી છે? આજે ઉપવાસ છે. અંદર પરિણતિ ઉપવાસની છે. ભલે સંસ્કાર ખાવાના છે, અનાદિકાળથી આપણા ખાવાના સંસ્કાર છે, આ સંજ્ઞા આપણને હેરાન જ કરતી હોય, પણ મનની પરિણતિ એ વખતે કેવી પડી છે કે નહીં, આજે તો મારે શું છે? ઉપવાસ છે. એટલે પુણ્ય બંધાય અને કર્મની નિર્જરા પણ થાય. સાચું બોલો,
ઉપવાસના દિવસે તમને કોઈ કેટલું પણ ઓફર કરે, અરે કંઈ નથી થતું, મનની અંદર તારે વિચાર આવે ખાઈ લે, કાંઈ નહીં થાય, તમે ખાઈ લો. ગમે તેટલી ઓફર કરે, બોલો તમારું માથું પણ દુખતું હોય, અરે તમને પિત્ત ચડ્યું હોય, ઉલટી થતી હોય, અને આમ જી પણ ગભરાતો હોય, ત્યારે ગમે તેટલી તમને કોઈ ઓફર કરે, આજે ઉપવાસનું પચકા લીધું, ગમે તેટલી તમને કોઈ ઓફર કરે, તમે વાપરો. એટલે માત્ર ખાવાના વિચાર નથી, ખાવાના વિચારની સાથે સાથે ઉપવાસનું પણ શું છે, એક મનની અંદર અધ્યવસાય રહેલો છે, એક મનની અંદર શું રહેલો છે, ભાવ રહેલો છે. એટલે હવે તમે કહો, ખાવાના વિચાર બળવાન કે સવાર સુધી નહીં ખાઉં એ વિચાર બળવાન? સવારે ખાવાના વિચાર તો છે જ, પણ એક સાથે હજી એક નિયમ લાગેલું છે કે ભાઈ સવાર સુધી તો આઈ વિલ વેટ, હું સવાર સુધી તો વાટ જોઈશ. એટલે શું કહેવાય, ઉપવાસની પરિણતિ ત્યાં બલવાન છે. એટલે પુણ્ય બંધાય, લાભ થાય, કર્મની નિર્જરા પણ થાય. હા, જેને ખાવાનો વિચાર જ ના આવે એને 100% લાભ વધુ જ છે, વધુ જ લાભ છે. પણ ઉપવાસ કરનારને પણ એટલો લાભ તો છે અને છે. પુણ્ય પણ બંધાય અને કર્મની નિર્જરા પણ ઘણા આવે. એવા પણ આજકાલ આવા નીકળ્યા છે ઘણા કે હવે તારે ખાવાના વિચાર આવે છે, શું મતલબ આવું ઉપવાસ કરીને એનો કોઈ લાભ નથી થવાનો, કાંઈ નહીં, ખારી લે. અને ઘણા કે શું કે ઉપવાસ કરી અને પછી ખાવાના વિચાર કરીએ એના કરતા તો ઉપવાસ ન કરીએ અમે વધારે સારા. નહીં આવું બોલનાર બોલે કે ના બોલે કે ભાઈ ઉપવાસ કરીએ અને પછી ખાવાના વિચાર આવે એના કરતા તો અમે ઉપવાસ નથી કરતા. એ ઉપવાસ વાળો તો સતત પુણ્ય બાંધે છે. ઉપવાસ વાળો 24 કલાક પુણ્ય બાંધી રહ્યો છે. જ્યાં સુધી બીજા દિવસે સવારના એ નથી ખાતો ત્યાર સુધી એ પુણ્ય બાંધી રહ્યું છે. પણ 24 કલાક ખાવા વાળો તો શું કરી રહ્યો છે? પાપ જ બાંધી રહ્યો છે. એટલે એમાં ઉપવાસ આઈમ્બિલ આપણા નિષ્ફળ ગયા એમ ન કહેવાય. ઉપવાસ આપણો નિષ્ફળ ગયો, માળા ગણી આપણી નિષ્ફળ ગઈ, સામાયિક કર્યું એ નિષ્ફળ ગયું એવું ના કહેવાય. ભલે એ ઠીક છે, ભાવ આવે, સમજાય છે હું શું કહું છું? મેં પહેલા પણ વચ્ચે કીધું હતું, ઘરની અંદર કચરો છે કેવી રીતે ખબર પડે? જ્યારે તમે ઝાડુ મારો, સાવરણી લો અને ઝાડુ મારો તો તમને ખબર પડે ઘરની અંદર કચરો છે, બરાબર ને? એટલે મનની અંદર કચરો છે ક્યારે ખબર પડે? જ્યારે માળા લો ત્યારે, કે મારા મનની અંદર આટલું બધું કચરો ભરેલો પડે છે. જો આવો નિર્ણય થાય ને કે મન સંપૂર્ણ શુદ્ધ હોય, મનમાં સહેજ પણ ઉલટા વિચાર ના આવે તો જ ધર્મનું ફળ મળે. જો આવું નિર્ણય શાસ્ત્રકાર ભગવાન કહેતા હોય, મન શુદ્ધ હોય, મનની અંદર કોઈ પણ ઉલટા સુલટા વિચાર નથી તો જ ધર્મનું ફળ મળે, તો આવું તો ક્યારેય થવાનું? મારું એ નથી, બીજાની વાત છોડો, મારું એ નથી. મને પણ મારું લાગે છે કે આવો તો મારો ધર્મ થતો જ નથી, તો મને લાભ નહીં મળે, તો આપણા બધાનું ધર્મ નિષ્ફળ. ક્યારેક થાય ને એવું, વિહાર કરતા હોઈએ, વિહાર બહુ ચાલી ગયા ને પછી પગ થાકે, અરે યાર હજી કેટલું ચાલવાનું, અરે એના કરતા તો ઓલો આટલા કિલોમીટર ઉપર વ્યવસ્થા કરી દીધી હોત તો સારું થયું હોત. સમજાય છે ને? મનની અંદર આ બધા વિચાર એ વખતે આવે તો આટલું બધું ચાલ્યું એ નિષ્ફળ.
સમજાય છે હું શું કહું છું? થાય મારું પણ મન સ્થિર નથી, મારા મનની અંદર પણ આવો ભાવ આવે કે અરે કેટલું બધું વિહાર થઈ ગયો, અરે ઓછું તો કર્યું હોત તો વધારે સારું હોત. તો ભાવ તો ક્યારે પણ એક સ્થિર રહેવાનો નથી, કારણ તમારો મન જ, આપણા બધાનું મન જ કેવું છે? અસ્થિર. પગલે પગલે બદલવાનો છે, એવરી ટાઈમ ચેન્જ થવાનો છે, ક્યારે પણ બદલી શકે છે. હમણાં અહીંયા બેઠો એક વિચાર આવે ને બીજી જ સેકન્ડે બીજો વિચાર, ત્રીજી સેકન્ડે ત્રીજો વિચાર, સતત ચાલુ છે વિચાર. એટલે ક્યાંય પણ એ તો સ્ટેબલ નથી. એટલે તમારા મનના ભાવની અંદર ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર, પેલો ગ્રાફ આવે ને, એ થવાનો જ, એમાં કોઈ શંકા નથી. એટલે શાસ્ત્રકારો છે ને પરિણતિ 3 પ્રકારની કહી, 3 પ્રકારની પરિણતિ. નંબર 1 સદા વર્ધમાન. વર્ધમાન એટલે દિવસે દિવસે પરિણતિ એની વધતી જ જાય, વધતી. ડાઉનફોલ નો ગ્રાફ ન હોય, કેવું હોય? ચડતું જ હોય, ચડતું જ હોય, ચડતું જ હોય. એવું તમને ઉદાહરણ આપું તો પરમાત્મા મહાવીરના સમોવસણની અંદર કોઈકે પરમાત્માને પ્રશ્ન પૂછ્યું, શ્રાણિક મહારાજે લગભગ પરમાત્માને પ્રશ્ન પૂછ્યો, ભગવાન આપના 14,000 સાધુઓ છે, ભગવાન આ 14,000 સાધુઓમાંથી શ્રેષ્ઠ સાધુ કોણ? શ્રેષ્ઠ સાધુ, શ્રેષ્ઠ સાધુની વાત કરીએ. હા, શ્રાણિક મહારાજાએ પૂછ્યું શ્રેષ્ઠ સાધુ કોણ તમારા 14,000 સાધુઓમાંથી? તમને શું લાગે ભગવાને કોનું નામ લીધું હશે? કોનું નામ લીધું હશે? ગૌતમ સ્વામી. ગૌતમ સ્વામી નહીં, ભગવાને ગૌતમ સ્વામી નામ નહીં લીધું. બોલો, પ્રથમ ગણધર, ભગવાનના સૌથી પ્રથમ શિષ્ય, પ્રિય શિષ્ય, ભગવાનને જે પૂરાપૂરે સમર્પિત છે એવા શિષ્યનું પણ નામ નથી લીધું. પ્રભુ વીરે વખાણ્યો ધન્ય ધનનો અણગાર. ભગવાને આ મારા 14,000 સાધુઓમાંથી કોઈ જો શ્રેષ્ઠ સાધુ હોય ને, ટોપ ક્લાસ, જેનો ભાવ દિવસે 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 વધતો જ જાય છે, એ કોઈ હોય ને તો એ ધનનો અણગાર છે. એ ધનનો અણગાર. એને એવું તે શું ભગવાન આની આવી પરિણતિ? તો કે એનો ભાવ દિવસે દિવસે વધે, દિવસે દિવસે, જેમ જેમ દિવસે દિવસે નહીં, ક્ષણે ક્ષણે એનું ભાવ તો વર્ધમાન 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 જ છે. આઈમ્બિલ કરવાનું, આઈમ્બિલ છઠના પાનું, આઈમ્બિલની આરાધના. આઈમ્બિલ પણ ક્યારે ગોચરી વરાવા જવાની? જ્યારે બધાએ જમી લીધું હોય, એટલે જમવાનું ટાઈમ નીકળી ગયું હોય ને, પછી આઈમ્બિલની ગોચરી વરાવા જવાની. જે મળે એ લાવવાનું. એમાં કેવું લાવવાનું? એકદમ રૂખું સૂકું. એક માખી પણ એ આઈમ્બિલના ગોચરી ઉપર ન બેસે. સમજાય છે તમે? માખીને પણ એકવાર બેસવાનું મન ન થાય એવી આઈમ્બિલની ગોચરી લાવવાની, એવી આઈમ્બિલની ગોચરી વાપરવાની, અને એ પણ ચડતા ભાવે, ચડતા ભાવે. આવું ટોપ ક્લાસનું આઈમ્બિલ. આપણે તો બોલો આઈમ્બિલ હોય તો શું બધું જ જોઈએ. એક મગનું પાણી પણ ગરમ ના આવે ને બેનો, શું થાય? ઢોકળો ઠંડો આવે તો ન ચાલે, રસોઈ ઠંડી આવે તો ન ચાલે. હવે તમે વિચારો, એક માખી પણ ન બેસે એવી ગોચરી વાપરવાની, અને સતત 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 ભાવોની વર્ધમાન, ભાવો વર્ધમાન, ભાવો વર્ધમાન. આનંદ, એક આનંદ કરે, એટલો એટલો આનંદ એક આઈમ્બિલમાં. એટલે પહેલી પરિણતિ સદા વર્ધમાન, ચડતો જ જાય, ચડતો જ જાય. બીજી પરિણતિ સ્થિર. સ્થિર, સ્થિર એટલે મન તમારું એકાગ્ર, એકાગ્ર છે. યુ આર ઇન ફૂલ કોન્સન્ટ્રેશન. તમે જે કરી રહ્યા છો એની અંદર તમારું મન ચોંટેલું છે, અને એવું એક જ કાર્ય છે જેમાં તમારું મન ચોંટેલું હોય. કયું સ્વપ્નિલભાઈ?
એવું એક જ કાર્ય છે જેની અંદર તમારું મન ચોટેલું. કયું? ભૂષણ કયું? અમિત કયું? નહીં, વેપારમાં પણ ઉપર નીચે થાય. હા, પરિવાર છોડો. એક જ કાર્ય એવું છે, પૈસા ગણવા બેસો ને, નોટો ગણો ત્યારે થાય આમ, જાય ક્યાંય મન આગુ પાછું થાય. 100 હોય 99 થાય તો વળી પાછો ધ્યાનથી ગણો કે નહીં, કેટલું સ્થિર એમાં, કેટલું સ્થિર. એટલું તો તમારું ભણવામાં નહોતું, એટલું ક્યારે ભગવાનમાં નહોતું, એટલું ક્યારે સામાયિકમાં નહોતું, એટલું ક્યારે જાતમાં નહોતું, એટલું ક્યારે પરિવારમાં નહોતું, જેટલું. ઠીક છે, હવે તો બધું ઓનલાઈન આ થઈ ગયું છે એટલે ઓલું ઓછું થઈ ગયું છે, પણ એ એક પોતાના પૈસા હોય, ગણવાના આવે, અને જ્યારે નોટો હાથમાં આવે ત્યારે મન એવું એકાગ્ર થઈ જાય, એકાગ્ર, સ્થિર. એ સ્થિરની પોઝિશન. બરાબર? સદા વર્ધમાન, બીજું સ્થિર, અને ત્રીજું ચડ ઉતર. ક્યારેક મન સારો હોય, ક્યારેક મનના ભાવ ખરાબ હોય, ક્યારેક સારો, ક્યારેક ખરાબ. કારણ મન સતત ભટકતું છે. આ ભટકતું મન એટલે તો આનંદગંજી મહારાજાએ કુંથુનાથ ભગવાનના સ્તવની અંદર લખ્યું, મનડું કી મહીન બાજે હો કુંથુ જીણ, મનડું કી મહીન બાજે, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અલગુ ભાગે હો કુંથુ જીન, મનડું કી મહીન બાજે. જેમ જેમ હું એને જતન કરીને રાખું છું, એને જેમ જેમ જતન કરીને પંપાડીને એક ઠેકાણે બેસાડું છું, વળી થાય ન થાય એ ભાગી જાય, અલગ થઈ જ જાય, ભટકે, 24 કલાક ભટકે. બરાબર ને? રાતની પ્રવચનની અંદર મેં કીધું હતું, આ મન છે, ચેન્જ એની ટાઈમ, ક્યાંય પણ ચેન્જ થઈ જાય, ક્યારે પણ એની સેકન્ડ ચેન્જ થઈ જાય, અને રેન્જ એવરીવેર, ક્યાંય પહોંચી જાય. ચેન્જ પણ ગમે ત્યારે થઈ જાય, બદલાઈ પણ જાય, અને ગમે ત્યાં પહોંચી જાય. હમણાં તમે વ્યાખ્યાનમાં બેઠા છો પણ મન તમારું દુકાને પહોંચી જાય. અને આ કેવી છે? આ એક સાધના છે, તમે એકવાર ટ્રાય કરજો. જ્યાં તમે છો ને ત્યાં તમારા મનને બેસાડો, જ્યાં તમે છો ને ત્યાં તમારા મનને બેસાડો. આ એક મોટી સાધના. કેવું થાય? સવારના હજી આમ ઉઠ્યા હોઈએ ને, ઉઠ્યા હોઈએ ત્યારે મન આપણું આમ બેડ પાસે ન હોય, મનની અંદર વિચાર ચાલુ, અરે ચાલ ફટાફટ નાઈ લો. એટલે મન ક્યાં? નાવા ગયા, ફ્રેશ થવા, હજી આમ નાતા હોઈએ ને ત્યારે મન થાય, અરે જલ્દી જલ્દી પૂજા કરી લો. એટલે મન ક્યાં? પૂજામાં. બરાબર? પૂજા કરવા માટે આવું, આમ દાદાની પૂજા થતી હોય, મન ક્યાં હોય? અરે પ્રવચન જલ્દી, હાલો. પ્રવચનમાં બેઠા હોય અહીંયા, મન ક્યાં હોય? મારા સાહેબ હવે જલ્દી છોડે તો અમે દુકાને દોડીએ. બરાબર? એટલે મન ક્યાં? મન દુકાને. સમજાય છે? તમે જ્યાં છો ત્યાં તમારું મન છે જ નહીં. મન દુકાને પહોંચો એટલે મન ક્યાં? બોલો. ઘરાકમાં. અરે ઓલું આવ્યું, અરે હમણાં આવ્યો, આ આવ્યો, આ ફોન આવ્યો, આ આવ્યું, આજે આ પેમેન્ટ આવ્યું. એટલે મન ત્યાં. હવે બપોરનો ટાઈમ જાય એટલે મન ક્યાં? ખાવામાં. બરાબર? ખાવા માટે આવો ત્યારે મન ક્યાં? દુકાનેથી આવો એટલે સમજાય છે? એટલે આ એક સાધના કરવા જેવી છે. બીજી બધી તમારાથી ઉપવાસ થાય ન થાય છોડો, એકાશનું બ્યાસનું થાય કે ન થાય છોડો. આ એક કરો. જ્યાં તમે છો ને ત્યાં તમારા મનને પકડીને બેસો, જવા જ નહીં દો.
ઈઝી કે અઘરું? હા, સાંભળવા ઈઝી, કરવા અઘરું. 24 કલાક જે ભટકે છે અને 24 કલાક ગમે ત્યાં એ પહોંચે છે, ગમે ત્યાં બેઠો બેઠો એ પાલીતાણાએ પહોંચે, બેઠો બેઠો એ ગોવાએ પહોંચે, બેવ છે. બેઠો બેઠો અહીંયાથી પાલીતાણાએ પહોંચે અને બેઠો બેઠો અહીંયાથી ફરવાએ પહોંચી જાય. બેઠો બેઠો પૂર્વના સંસ્કારોને યાદ પણ કરે. અરે અમે અહીંયા ફરવા ગયા હતા, આવું હતું, આવું સરસ હતું, અહીંયા ફર્યા, સમજાય ને? પૂર્વના સંસ્કારો, પૂર્વના કરેલા કાર્યો એને પણ યાદ કરે અને બેઠા બેઠા ભવિષ્યના સપનાઓ પણ વિચારે. અરે આકોલામાં 99 થશે, હું આમ 99 કરીશ, આટલા દિવસમાં. નહીં સમજ્યા હજી મારી વાત? એટલે બેઠા બેઠા જૂનું યાદ કરવાનું અને બેઠા બેઠા નવાની કમિટમેન્ટ્સ પણ મનની અંદર ચાલતી હોય. એટલે સતત ચડ ઉતર, સતત ચડ ઉતર, સતત ચડ ઉતર. આ મનની સ્થિતિ છે આપણી. એની ટાઈમ તમે ક્યારે પણ જોજો, એ સ્થિર નથી રહેતો, એ વર્ધમાન નથી થતો. એક જ ભાવ, સારા ભાવને વર્ધમાન પણ આપણે નથી કરી શકતા. ક્યારેક કોઈ ભાવ પહોંચી જાય તો પહોંચી જાય, બાકી નહીં તો લગભગ આ ગ્રાફ આમ જ ચાલે છે. આમ જ જે દિવસે ગ્રાફ આમ જ જાય ને આમ ના આવે ને એ દિવસે સમજો આપણે જીત્યા. બરાબર? એટલે મનની પરિણતિના હિસાબે કર્મ બંધ થાય. તમારી મનની પરિણતિ કેવી છે એ પ્રમાણે તમે જે પણ કાર્ય કરો એ હિસાબે કર્મ તમારા બંધાતા હોય છે. હવે આ પરિણતિ 5 પ્રકારે છે. આ 5 પ્રકારની પરિણતિ આપણને બહુ ખ્યાલ કરવી પડશે. 5 પ્રકારની પરિણતિ છે. નંબર 1, પહેલી પરિણતિ કઈ? તો પહેલી પરિણતિ છે તમે જે પણ પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિનો લક્ષ્ય શું છે, એ પ્રવૃત્તિ પાછળ ગોલ શું છે, તમે આ પ્રવૃત્તિ કેમ કરો છો. ઘણી વખત કેવું થાય, પ્રવૃત્તિ કરતા વખતે તમારો ઉપયોગ, તમારો મન એ પ્રવૃત્તિની અંદર હોય પણ લક્ષ્યમાં ન હોય. પણ એ સંસ્કાર રૂપે લક્ષ્ય તો પડ્યું જ હોય અને લક્ષ્ય કર્મબંધનો મુખ્ય ભાગ ભજવે. જેવી રીતે એઝ ફોર એક્ઝામ્પલ, એક સાધુ ભગવાન છે, બહુ એકાગ્ર ચિત્તથી ભણી રહ્યા છે. મનની અંદર ગ્રંથને સમજવાનો, એને સમજીને ધારવાનો પ્રયાસ ચાલુ છે. વિધિ પણ બધી બરાબર સાચવેલી છે. ઉપયોગ પણ પૂર્ણ રીતે એમનું સ્વાધ્યાયમાં છે. શું વાંચી રહ્યા છે, એનું શું અર્થ છે, એના પાછળના શું ભાવો રહેલા છે, એ બધું જ એમના મનની અંદર ચાલી રહ્યું છે. એટલે એમ જોવા જઈએ ને તો બાહ્યથી પ્રવૃત્તિ એમની ટોપ ચાલી રહી છે. બાહ્યથી પ્રવૃત્તિ એમની કેવી ચાલી રહી છે? ટોપ. ધ્યાન એકદમ ભણવામાં. પણ એ ભણવાના પાછળ એમનું લક્ષ્ય અલગ છે. 3 લક્ષ્ય અહીંયા કીધા. 3 પદાર્થને બરાબર સમજી, પરિણતિ કેળવવી, અને એમ થાય કે મારા ભગવાને મારા માટે કેટલું બધું ઉપકાર કર્યું, કેટલી બધી મારા આત્માની ભગવાને ચિંતા કરી, મારા રાગ દ્વેષ કેમ ઓછા થાય એની કેટલી બધી પરમાત્માએ ચિંતા કરી. અને આ ભણવા પાછળનું મારું લક્ષ્ય એટલું જ કે મારા દિવસે દિવસે રાગ દ્વેષ ઘટે, મારી પરમાત્માના વચન ઉપરની શ્રદ્ધા વધે, સ્થિર થાય, એવા ભાવથી ભણતો. એક પહેલો લક્ષ્ય. બરાબર? પહેલો લક્ષ્ય કયો?
રાગ દ્વેષ ઘટાડવાના, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા જમાવવાની અને એના અનુરૂપ પોતાના જીવનની અંદર જીવવાનો એક પ્રયાસ, એ પહેલો લક્ષ્ય. બીજો લક્ષ્ય, ભણીને હું વિદ્વાન બનું. વિદ્વાન બનવું એટલે વ્યાખ્યાનકાર બનવું. વ્યાખ્યાનકાર કરવું એટલે લેખન પણ કરવું. મારી સમાજની અંદર નામના થાય, મારી જૈન સમાજની અંદર નામના થાય. આ શું થયું? ભણવાનો બીજો લક્ષ્ય. બરાબર. પહેલો રાગ દ્વેષ ઓછા થવાનું એ લક્ષ્ય. બીજું નામ રોશન થાય એ. અને ત્રીજું બંને મિક્સ. એક બાજુ શ્રદ્ધા પણ વધવી જોઈએ અને બીજી બાજુ નામનાની પણ ઈચ્છા, મિક્સ. તો હવે સાચું બોલો, કર્મબંધ કેવું થાય? તો જેવું તમારું લક્ષ્ય હોય તે મુજબનું કર્મ બંધાય. લક્ષ્ય તમારું હોય કે હું વિદ્વાન થાઉં, હું પ્રવચનકાર થાઉં, મારું લક્ષ્ય એવું હોય જો હું પ્રવચનકાર થાઉં, મારી નામના થાય, તો અશુભ કર્મ બંધાય. લક્ષ્ય મારું હોય કે નહીં, મારે તો મારા રાગ દ્વેષ ઘટાડવા છે, દિવસે દિવસે આ રાગ દ્વેષ વધેલા છે એને ઘટાડવા છે, તો સારું કર્મ બંધાય. અને મિક્સમાં જે બહુ વધારે પાવરફુલ હોય એ બંધાય. તે રાગ દ્વેષ ઠીક છે, વ્યાખ્યાન કરવાની મારી જવાબદારી છે અને મારે વ્યાખ્યાન કરવું છે. સામેવાળાના મગજની અંદર આ વ્યાખ્યાન બેસી જાય, સામેવાળાના મગજની અંદર આ વ્યાખ્યાન સ્થિર થઈ જાય, એના માટે હું પ્રયત્ન કરતો હું. એને પણ પરમાત્માના વચન પ્રત્યેની શ્રદ્ધા જામી જાય, એ દ્રષ્ટિકોણથી હું પ્રવચન કરતો હું, તો શુભ. બરાબર ને? અને સાથે સાથે મારા પણ રાગ દ્વેષ ઘટે. ભગવાન, આ હું તમને નથી કહેતો, એક ચીજ સમજો, પ્રવચન એ તમારા માટે નથી, પ્રવચન એ મારા માટે છે. તમે તો નિમિત્ત છો. આ મારું 1 કલાકનું સ્વાધ્યાય છે, તો પ્રવચન હું કોના માટે કરું છું? તમારા માટે નહીં. કોના માટે? મારા પોતાના માટે. મારું 1 કલાકનું સરસ મજાનું સ્વાધ્યાય થાય છે. એટલે એક પ્રવૃત્તિ પાછળ ઘણા બધા લક્ષ્ય હોઈ શકે છે, પણ અંતિમ લક્ષ્ય શું? એ અંતિમ લક્ષ્ય મહત્વનું. જશે તમારી વાત કરું, સાચું બોલો, 10મા ધોરણની અંદર 10th ની અંદર ભણતા છોકરાનું લક્ષ્ય શું? બોલો, 10 ની અંદર અમિત છોકરો ભણતો હોય, લક્ષ્ય શું એનું? સારા % આવે. બરાબર. સારા માર્ક્સ આવે, સારા પર્સન્ટેજ આવે તો શું થશે? એનું લક્ષ્ય શું? સારી કોલેજ મળે. બરાબર ને? સારી કોલેજ મળશે એટલે શું? બરાબર ને? ડિગ્રી ટોપ. સારી કોલેજથી સારી ડિગ્રી મળશે. બરાબર ને? એટલે રેપ્યુટેડ કોલેજથી હું મેં ડિગ્રી કરી. બરાબર. અને એ રીતે સારી ડિગ્રી મળશે. સારી ડિગ્રીનો લક્ષ્ય શું આગળ? બરાબર ને? સારું જોબ મળે, સારી પેકેજ વાળું જોબ મળે, સારું પેકેજ હોય. બરાબર. એ લક્ષ્ય. સારા પેકેજ પાછળનું લક્ષ્ય શું? બોલો આગળ હવે. હા, જોબ સારું હશે તો સારી છોકરી મળશે. બોલો ને ભાઈ. સમાજમાં મારી ગુડવિલ થશે અને બસ પછી શું? જીવનની અંદર ખાઓ પીઓ ઓર મોજ કરો. બરાબર ને? લક્ષ્ય એવરી ટાઈમ લક્ષ્ય ચેન્જ થાય. 10th હતો ત્યારે એક લક્ષ્ય, સો સારા પર્સન્ટેજ, સારા પર્સન્ટેજ આવ્યો તો લક્ષ્ય બદલ્યો, સો સારી કોલેજ આવ્યું તો લક્ષ્ય બદલ્યું, હવે સારી ડિગ્રી, સારી જોબ. એવરી ટાઈમ લક્ષ્ય ચેન્જ. પણ અંતિમ લક્ષ્ય તો શું હતું એનું? બસ. તો કર્મ કોના આધારે બંધાય? જેવું કરે તેવું કર્મ. સમજાય છે હું શું કહું છું? એટલે ડિપેન્ડ્સ. કર્મ બંધનનો આધાર મનનો ભાવ, અને મનનો ભાવનો પહેલો આધાર લક્ષ્ય. ઘણી વખત કેવું છે, તમને બીજું પણ એક્ઝામ્પલ આપો.
કોઈ વ્યક્તિ છે, એના જૈન નથી, જૈનેતર છે, અને જૈનેતર એ વ્યક્તિ છે એ બહુ દાન કરે છે, દાન બહુ કરે છે. પછી એ ગૌશાળા હોય, પછી કોઈ ગરીબ હોય, અનાથ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, એની અંદર એની શક્તિ મુજબ એ દાન કરી રહ્યો છે, દાન કરી રહ્યો છે. હવે એના દાન પાછળનો ભાવ એક જ છે કે કેટલા આ પૈસા પાછળનો મારો મમત્વ કેટલો બધો છે, આ પૈસો એની પાછળનો મારો રાગ કેટલો બધો છે. આખો દિવસ મારા પૈસા મારા પૈસા મારા પૈસા કરીને બેઠો છું. જે પૈસા મારે આ ભવની અંદર છોડીને જવાના છે, એક પણ પૈસો મારી સાથે આવવાનો નથી, અહીંયા જ ને અહીંયા જ બધું રહી જવાનું છે. આવો પૈસો, અને એની પાછળ એક પૈસાને કમાવા પાછળ મેં કેટલા પાપો કર્યા, કેટલા મેં દુરાચારો સેવ્યા, ત્યારે ક્યારે આવીને આ મને પૈસો મળ્યો છે, અને આ પૈસો પાછું એ જ પાપ કરાવે, અને એ જ પાપના કારણે એ જ વળી મમતા, એ જ વળી આસક્તિ આ પૈસા પાછળ પડી હોય. મારે મારા આ પૈસાના રાગને ઘટાડવો છે, મારે આ મારા પૈસા પાછળની આસક્તિ મમત્વને ઘટાડવો છે, અને દાન કરતો જાય, દાન કરતો જાય, દાન કરતો જાય. સાચું બોલો, એને કેવું લાભ થાય? જૈન જૈન નથી, અજૈન છે, એને કેવું લાભ થાય? કેવું પુણ્ય બંધાય? પુણ્ય બંધાય? હા કે ના બોલો? પુણ્ય બંધાય? હા, બંધાય ને, પુણ્ય તો બંધાય ને, પુણ્ય બંધાય. કારણ એનો લક્ષ્ય સાચો છે, અને એ જ એનો લક્ષ્ય એવું હોય કે નહીં, દાન કરીશ તો મારી સમાજની અંદર ગુડવિલ રહેશે, દાન કરીશ તો 4 લોકોની વચ્ચે મારું એક રેપ્યુટેશન રહેશે, દાન કરીશ તો મોટા જે સમાજના અગ્રણી છે એની અંદર આપણે ઉઠબેસ થશે, આપણે અવાજવર ચાલુ થઈ જશે. સમજ્યા ને? એવું લક્ષ્ય હોય તો લક્ષ્ય ખોટું એટલે એના માટે હિતકર નથી, લક્ષ્ય ખોટું એટલે એને એ ડૂબાડશે. અને લક્ષ્ય સાચું, લક્ષ્ય આ કે નહીં, મારે મારી આ પૈસા પ્રત્યેની આસક્તિ, પૈસા પ્રત્યેનું મમત્વ ઘટાડવો છે, તો એનો પુણ્ય બંધાય. અને કદાચ કે ને આવું પુણ્ય બાંધનાર કેવો પુણ્ય બાંધે ખબર છે? હમણાં ભલે એને જૈન ધર્મ નથી મળ્યો, પુણ્ય એવું જબરજસ્ત બાંધે કે ટૂંક સમયમાં એને જૈન ધર્મ મળી જાય, સદગુરુનો સંયોગ પણ થઈ જાય, અને સાચે માર્ગે આવી પણ. સાચું બોલો ને? ભગવાન કોણ? નાનકડો પ્રશ્ન, ભગવાન કોણ? સંભવનાથી ભગવાન? હા કે ના બોલો? સંભવનાથને ભગવાન કહેશો? બરાબર. આદેશ્વર દાદાને ભગવાન કહેશો? મહાવીર સ્વામી ભગવાન કહેશો? સિમંદર સ્વામીને ભગવાન કહેશો? બધા જ ભગવાન? બધા ભગવાન કેમ? હા, એટલે શું છે? એટલે એક ચીજ સમજો, નામનું મહત્વ નથી, નામનું ક્યાંય પણ મહત્વ નથી. મહત્વ કેનું છે? તો મહત્વ ગુણનો છે. મહત્વ વળી પાછો હજી સમજો, મહત્વ કોનો? તો મહત્વ ગુણનો. મારા પરમાત્મા કેવા છે? તો વીતરાગ છે, જ્યાં રાગ જ નથી. રાગ નથી એટલે મારા ભગવાન છે. જ્યાં રાગ છે એ મારા ભગવાન. એટલે વિતરાગને જે ભગવાન માને એવા માર્ગ પર, અને પછી એના જ આધારે એ પોતાના મનને સમજાવે મારા ભગવાન વિતરાગ, તો મારે પણ શું થવું છે? થોડાક રીતે મારા રાગને ઓછું કરવું છે, મારા ક્યાંક ગુણોની પુષ્ટિ કરવી છે, તો ખરો માર્ગ. સમજાય છે હું શું કહું છું?
એટલે કદાચ હમણાં છે ને ઓલો અજૈન પણ છે, અજૈન છે, હમણાં માર્ગ પર નથી, હમણાં જૈન ધર્મ પામ્યો નથી, અજૈન છે, પણ છતાંય એમ કહેવાય કે માર્ગ પર છે. કેમ? વાય? બીકોઝ એના મનના ભાવ કેવા છે, એનો લક્ષ્ય કેવો છે, સાચો છે. એઝ ફોર એક્ઝામ્પલ તમને કહું, તમે ગાડી લઈને નીકળ્યા હો, તમને અહીંયાથી મુંબઈ જવું છે, બરાબર, એક 50 કિલોમીટર તમે આગળ ગયા અને તમને ખબર પડી કે આ રસ્તો મુંબઈ નથી જતો, તો શું કરશો તમે? યુ ટર્ન લેશો, બરાબર ને? યુ ટર્ન લીધો, જેવો તમે યુ ટર્ન લીધો એટલે વળી 50 કિલોમીટર તો તમે રિટર્ન આવવા જવાના ને, 50 કિલોમીટર તો તમને વળી પાછો આવવું જ પડશે, પછી તમે રાઈટ ટ્રેક પર જઈ શકશો. એટલે એ રિટર્ન આયા તો એ પણ એ માર્ગ ખોટો નથી, માર્ગ તો નહીં સમજ્યા મારી વાત. 50 તમે નીકળી ગયા છો રોંગ ડાયરેક્શનની અંદર, હવે જ્યાર સુધી એ 50 રિટર્ન નહીં આવો ત્યાર સુધી તમે રસ્તા ઉપર ચડવાના નથી. એટલે એ 50 જે તમે પાછા રિટર્ન આવો છો, રસ્તો તો ખોટો જ છે, નહીં સમજ્યા? રસ્તો તો ખોટો જ છે, પણ તમે શું આવી રહ્યા છો? હવે રિટર્ન આવી રહ્યા છો, રિટર્ન આવી રહ્યા છો. એટલે ભલે એ 50 કિલોમીટર તમને કાપવા જ પડશે, પણ યુ આર ઓન, પછી તોય તમને શું કહેશે? તમે ઓલરેડી સાચા માર્ગે છો. અને જેવા એક વખત 50 કિલોમીટર કપાઈ ગયા એ તમે ઓટોમેટિક રાઈટ ટ્રેક પર. એટલે કદાચ ક્યારેક છે ને અજ્ઞાનતાના કારણે પ્રવૃત્તિ ખોટી થઈ જાય, અજ્ઞાનતાને કારણે પ્રવૃત્તિ ખોટી હોય પણ લક્ષ્ય સાચું હોય ને તો લાભ થાય. અમારે ત્યાં લખ્યું, આપણી પ્રવૃત્તિ ખોટી છે ખબર પડે, આપણી પ્રવૃત્તિ ખોટી છે અને ખબર પડે, પણ છતાંય મારા બાપ દાદાએ આ ચાલુ રાખ્યું અને છતાંય હું કેમ છોડું, એવો કદાગ્ર પકડી રાખે તો એ લાભ ન થાય. આપણી પ્રવૃત્તિ ખોટી છે એ ખબર પડે, નહીં મારા પપ્પા એમ જ કરતા હતા, પપ્પાના પપ્પા પણ, મારા દાદા પણ એમ જ કરતા હતા, અમારી તો આ પરંપરા આમની આમ ચાલી આવી છે, અમે એમ જ કરશું, તો પણ લાભ ન થાય. નંબર 2, લક્ષ્ય સાચું હોય પણ પ્રવૃત્તિ ગમે તે કરો એ પણ ન ચાલે. લક્ષ્ય સાચું પણ પ્રવૃત્તિ ગમે તેમ કરો, લક્ષ્ય એમ રાગ ઘટાડવાનું છે પણ બીજી ઠેકાણે ખાતે જ રહો, તો ના ચાલે. એટલે જેવી તમારું લક્ષ્ય છે એવું તમારી પ્રવૃત્તિ પણ છલકાય. અને જ્યાં કોઈ પણ લક્ષ્ય નથી ને તો એ લાભ થાય. કોઈ લક્ષ્ય જ નથી, લાભ થાય, નુકસાન ન થાય. જેમ મેઘકુમારનો દ્રષ્ટાંત લો. મેઘકુમારે શું કર્યું? પૂર્વના ભવની અંદર હાથીનો જીવ હતો, પોતાના માટે આખી જગ્યા સાફ કરી. આગ લાગેલી જંગલમાં, આમ તેમ દોડતો હતો અને એમ કીધું કે હવે આ જીવ બચાવવું હશે તો મારે મારા માટે આખી જગ્યા સાફ કરવી પડશે, જ્યાં કોઈ પણ ઝાડ હોય નહીં અને હું સેફ ત્યાં ઊભો રહી શકું. એટલે એને એ સમયે આખી એક જગ્યા સાફ કરી. થયું શું? વળી પાછું જંગલમાં આગ લાગી, ફોરેસ્ટ ફાયર. એટલે ઓલો હાથી તો દોડતો વળી પોતાના જગ્યાએ પહોંચી ગયો. એ પહોંચ્યો પણ આખા જેટલા પણ પ્રાણીઓ હતા જંગલની અંદર બધા ક્યાં આવ્યા? પોતાનો જીવ બચાવ્યા એ જગ્યાની અંદર. જગ્યા એટલી ખચોખચ ભરાઈ ગઈ કે ક્યાંય પગ રાખવાની જગ્યા નહીં. એમાં હવે થયું શું? હાથીને ખંજવાળ આવી. એટલે એને ખંજવાળવા માટે પગ ઉપાડે. જેવું પગ ઉપાડ્યો ને ત્યાં જગ્યા થઈ એટલે
નાનકડો સસલો હતો ને એ ત્યાં ગોઠવાઈ ગયો, એ પગના જગ્યાએ હાથીનું પગ ઘણી થઈ ગઈ સસલાની આટલી જગ્યાએ પગમાં ગોઠવાઈ ગયો. હવે શું થયું, હાથીએ જોયું કે મારા પગ નીચે સસલો છે, હવે પગ મૂકીશ તો બિચારો સસલો મરી જાય. શું બોલો, હવે એ સસલાને બચાવવા માટે કોઈ એનો જીવદયાનો કોઈ એવા પરિણામ નહોતા. બરાબર, આ આખું આ જંગલ કોના માટે, જગ્યા કોના માટે સાફ કરી હતી? પોતાના માટે, બરાબર ને? હવે બીજા આવી ગયા તો ના ન પાડી. હવે એટલું પણ પોતાની પગ રાખવાની જગ્યા ઉપર પણ સસલો આવી ગયો ને તો એના મનની અંદર એ ન થયું કે આ ક્યાં આવી ગયો, મારું હું હવે પગ ક્યાં રાખું, ક્યાં શું થશે? સમજાય છે ને? મનની અંદર કોઈ ભાવ નહીં અને લક્ષ્ય પણ નહીં, મારે જીવોને બચાવવા જ છે એવું કોઈ લક્ષ્ય પણ નહીં. પણ એક નાનકડો એક પ્રયાસ, હમણાં આગ બુજી જશે, બધા જ પોતાના ઠેકાણ જશે, પછી પગ રાખી દઈશ, લક્ષ્ય બિલકુલ જ. એટલે શું થયું, લાભ જ થયું. એને કેવું લાભ થયું? બીજા ભાવની અંદર ભગવાન મહાવીર મળ્યા, ભગવાન મહાવીરના હાથે દીક્ષા મળી અને પોતાનું કામ થઈ ગયું. સમજાય છે હું શું કહું છું? અને ઘણી વખત કેવું છે, અભવી જીવ હોય ને, અભવી જીવ ચારિત્ર કેવું પાડે, ટોપ ક્લાસ, જીવદયાનું પરિણામ ટોપ ક્લાસનું, ગોચરી પણ કેવી વાપરે તો નિર્દોષ વાપરે, ચારિત્ર જીવન જીવે એટલે ટોપ ટોપ, બધાને પાછળ છોડી દે એવું ટોપ ક્લાસનું ચારિત્ર જીવન. છતાંય અભવી મરીને દેવલોકમાં જાય, દેવલોકમાં જાય કારણ પાછળ એનું લક્ષ્ય શું હતું? બસ સુખ. આ ભૌતિક સુખો એ જ સુખ મારે જોઈએ છે અને એટલા માટે એ મરીને દેવલોકમાં જાય. સમજાય છે હું શું કહું છું? એટલે પ્રવૃત્તિ સારી પણ લક્ષ્ય ખોટું તો પણ ફળ નહીં. પ્રવૃત્તિ સારી અને લક્ષ્ય સારું તો 100% સારું. પ્રવૃત્તિ સારી પણ લક્ષ્ય બિલકુલ નથી તોય એકવાર ચાલે. અને જ્યાં પ્રવૃત્તિ બે મિક્સ છે, મિક્સ સારું પણ છે, અરે લક્ષ્ય સારું પણ છે અને બેઉ છે. લક્ષ્ય એક મોક્ષનું પણ છે, પણ એ મોક્ષના લક્ષ્ય પેલા અરે આ ભાવના અંદર તો સુખ જોઈએ જ, આવતા ભાવની અંદર સુખ જોઈએ જ, આ પણ લક્ષ્ય છે. કારણ બોલો, દુઃખ કોઈને ગમતું નથી. લક્ષ્ય કેવું? મોક્ષનું લક્ષ્ય ખરો, પણ સાથે સાથે આ ભાવનો સુખ પણ જોઈએ, અરે પર ભાવની અંદર પણ સુખ જોઈએ. હું મારી જ વાત કરું, મારે ગરમી સહન ન થાય મારું લક્ષ્ય મોક્ષનું ખરું, પણ શરીરની સહન શક્તિની એક મર્યાદા છે, બરાબર ને? મનની એક નિસત્વતા હોવાનું પણ બને કે બહુ ગરમી મારાથી સહન ન થાય. એટલે કેવું થાય, તો હવે મારું બેવ લક્ષ્ય, મોક્ષનો લક્ષ્ય પણ છે, પણ સાથે સાથે આ ભાવની અંદર મારે શરીરનું પણ સાચવું છે. કારણ મારો શરીર સાચવા પાછળનો લક્ષ્ય શું છે? હું શરીર પણ શું કામ સાચવું છું? કે મને ખબર છે આ જ શરીરથી મારી ધર્મની આરાધના થશે, મારી સંયમની આરાધના કોનાથી થશે? તો આ જ શરીરથી થશે. એટલે આ શરીરને હમણાં થોડુંક ટેકો આપી દઉં, થોડુંક એને સારું રાખવું તો શું છે? ધર્મની આરાધનાની અંદર હું કહું 9મા ગુણ સ્થાનક તું દરેક જીવને સ્વંજલન કશાય હોય ને હોય, એટલે સુખની ઈચ્છા તો પડી જ હોય, બરાબર? એટલે બેવ લક્ષ, ઘણી વખત તો આપણા કેવા બેવ લક્ષ હોય, મોક્ષ પણ ગમતું હોય પણ આ ભાવના સુખો પણ ગમતા જ હોય. સાચું બોલો. હવે બાકી બધું છોડો, છેલ્લી વાત કરીને પૂરું કરું. તમારું લક્ષ્ય શું? બોલો,
તમે અહીંયા પ્રવચનની અંદર આયા, તમારું લક્ષ્ય શું? બોલો. શું કામ પ્રવચન સાંભળવા આવો છો? અથવા ચાલો શું કામ તપશ્ચર્યા કરો છો? શું કામ દેરાસરે આવો છો? તમારું લક્ષ્ય શું? બોલો. વોટ ઇઝ યોર ગોલ? તમને શું મેળવવું છે આ કરીને? બોલો. કે કઈ લક્ષ્ય જ નહીં? દે બાપુ, ચલતી ગાડી, ચલો, રોજનું રૂટીન થઈ ગયું. શું લક્ષ્ય? સાચું બોલો. તમારો લક્ષ્ય સાચો કે ખોટો તમને કેમ ખબર પડે? હું તમે જે લક્ષ્યથી કરો છો એ તમારો લક્ષ્ય સાચો છે કે ખોટો છે કેમ ખબર પડે? એક નાનકડી પરીક્ષા કરી લો. નાનકડી પરીક્ષા, એક સ્મોલ એક્ઝામ. સ્વપ્નિલભાઈ, એક નાનકડી એક્ઝામ. ધારો કે કર્મસત્તા તમારી પાસે આવે, અને તમારી આરાધનાથી બહુ પ્રસન્ન થઈ જાય. ઓ, શું આરાધના કરો છો, વ્યાખ્યાન સાંભળો છો, સંઘનું કાર્ય સંભાળો છો, તપશ્ચર્યા કરો છો, તમારી આરાધનાથી બહુ પ્રસન્ન થઈ જાય અને તમને એક વરદાન આપે. એક વરદાન તમને છે ને સતત મનુષ્યનો ભાવ, દેવનો ભાવ, મનુષ્યનો ભાવ, દેવનો ભાવ, મનુષ્યનો ભાવ, દેવનો ભાવ, મનુષ્યનો ભાવ, દેવનો ભાવ, આ કન્ટિન્યુટી ચાલતી જ રાખીશ. અને મનુષ્યના ભાવની અંદર પણ ટોપ ક્લાસની સુખની સામગ્રી, જે તમારા ભાષાની અંદર કોને સુખની સામગ્રી, એવરીથિંગ ટોપ ક્લાસનું તમને આપે. ટોપ ક્લાસનું. દેવલોકની અંદર પણ જાઓ તો સુખ ટોપ ક્લાસનું. બરાબર. મનુષ્યની અંદર પણ આવો તો સુખ ટોપ ક્લાસનું. એક ભાવ મનુષ્યનો, એક ભાવ દેવનો, એક ભાવ મનુષ્યનો, એક ભાવ દેવનો, એક ભાવ મનુષ્યનો, એક ભાવ દેવનો, અને સુખ જ સુખ મળે. દુઃખનો ક્યાંય નામો નિશાન નહીં. એક્સેપ્ટ કરો. અમિત, એક્સેપ્ટ કરો. રેડી? બોલો બેનો, એક્સેપ્ટ કરો ને? સ્વીકારી લો ને? ઓફર સ્વીકારી લો કે નહીં? નહીં કે એ સુખ જ મળવાનું, દુઃખ નહીં. 1% પણ દુઃખ નહીં. એક % પણ દુઃખ નહીં. સ્વીકારી લો. આપણી ઈચ્છા તો સુખની જ છે ને, તો સ્વીકારી લઈએ ને આપણે. કન્ટિન્યુઅસ આજ સુખ સુખ સુખ, બીજી કાંઈ જ વસ્તુ નહીં. કર્મસત્તા પાછી કરી છે. બધી ઓથોરિટી કોની પાસે? કર્મસત્તા પાસે ઓથોરિટી. અને એ ઓથોરિટી તમને કહે છે હું તમને સુખ જ આપીશ. ઓફર એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ? એક્સેપ્ટેડ 100%. કેમ એક્સેપ્ટ કરો એ પૂછું. હા ને, બરાબર ને? તો પછી મોક્ષમાં જવાની કોઈ જરૂર નથી ને આપણને. અહીંયા જ બધું સુખ મળતું હોય તો મોક્ષમાં કોણ જાય? શું કરવું છે મોક્ષમાં જઈને? બેઠા રહો અહીંયા, મજા જ મજા. સમજાય છે હું શું કહું છું? એટલે જે પણ પ્રવૃત્તિ કરો ને, જે પણ એનું લક્ષ્ય નક્કી કરી લો. પ્રવચન સાંભળવા આવ્યા છો શું કામ, શું લક્ષ્યથી આવ્યા છો એ નક્કી કરી લો. ભગવાનની પૂજા કરો છો શું કામ કરું છું એ લક્ષ્ય નક્કી કરી લો. માળા કરું છું તો કયા લક્ષ્યથી કરું છું એ લક્ષ્ય નક્કી કરી લો.
તપ કરું છું, તપનું પાછળ મારું લક્ષ્ય શું છે એકવાર નક્કી કરી લો અને એ લક્ષ્યના આધારે ચાલો તો 100% સફળતા આપણી છે. આપણે લક્ષ્ય વિહીન ચાલતા હોઈએ, બરાબર ને, ક્યાંક જાઓ તો એક ગોલ નક્કી કરીને જાઓ ને કે મારે અહીંયા પહોંચવું છે. જ્યાં સુધી ગોલ નક્કી નથી હોતું ત્યાં સુધી તમે ક્યાંય પહોંચતા પણ નથી. તેમ દરેકે દરેક આરાધનાનું એક લક્ષ્ય નક્કી કરી લો. તમે જે પણ જેટલું કરો છો એટલું સામાયિક કરો તો સામાયિક શું કામ કરું છું, પોતાની જાતને પ્રશ્ન પૂછો. વ્યાખ્યાન સાંભળું તો વ્યાખ્યાન શું કામ સાંભળું છું, મને શું કામ સાંભળવું? ખાલી એક સંઘની જવાબદારી છે, મારા સાહેબને લાવ્યા છીએ એટલે વ્યાખ્યાન સાંભળવા પડે છે એ કે નહીં, સાંભળીને મને ક્યાંક સુધરવું છે એ, ક્યાંક મારા જીવનની અંદર પરિવર્તન કરવું છે એ નક્કી કરો. પરમાત્માની પૂજા કરું છું તો શું કામ કરું છું પરમાત્માની પૂજા? વાય? એના પાછળનું મારું લક્ષ્ય શું છે? તપ કરું છું તો તપ કરવાનું પાછળ મારું લક્ષ્ય શું છે? બસ તપ કરવા માટે કરું છું એ કે નહીં, અનાદિકાળથી જે આહાર સંજ્ઞા લઈને બેઠો છું એને તોડવા માટે કરું છું એ શું લક્ષ્ય છે? લક્ષ્ય નક્કી કરો. દાન કરું છું, દાન શું કામ કરું છું? વાય? પછી ભલે તમે ગમે ત્યાં ગૌશાળામાં આપો, અનાથ આશ્રમમાં આપો, ગમે ત્યાં આપો, પણ દાન શું કામ કરું છું એ લક્ષ્ય નક્કી કરો. મારે આપવા છે શું કામ? મારી નામના થાય એટલા માટે આપવા છે કે મારી પૈસા પાછળની જે આસક્તિ છે એને તોડવા માટે આપવા છે? શું કરવા માટે? નામ આવી જાય, બોર્ડ લાગી જાય, મારે માળા પહેરાવે, શ્રીફળ આવે, શાલ પહેરાવે, 4 લોકો કરો બહુ સરસ દાન કર્યું, બહુ સરસ, અરે બહુ સરસ લાભ લઈ લીધું, એના માટે મારે દાન કરવું છે કે નહીં? અનાદિકાળથી આ પૈસાની આસક્તિ મારા મનમાં પડી છે, આ પૈસો પૈસો કરીને મરી ગયો, અનંતા ભાવ મરી ગયો, હવે આ ભાવની અંદર એ જ કરીશ તો એ જ મરીશ. એના માટે લક્ષ્ય નક્કી કરો પછી જ આગળ વધાશે. એટલે પહેલું પરિણતિનો પહેલો સ્ટોપ લક્ષ્ય, બરાબર ને? લક્ષ્ય ગોલ ફાઇનલ થાય પછી આગળના બધા જ કાર્યો બહુ સિમ્પલ થઈ જાય. બહુ સિમ્પલ આગળના જે પણ હશે ઇઝીલી તમારા માઇન્ડની અંદર બેસી જશે. એવું વાત આપણે આગળ કરીશું. જીનાગના કાંઈ હા મેં કીધું ને, વગર લક્ષ્ય કરો તો નુકસાન તો નથી, ફાયદો તો નથી પણ નુકસાન પણ નથી. પણ લક્ષ્ય સાથે કરો તો ફાયદો 100% છે. બરાબર? આજે દેવાદિદેવ શંખેશ્વર પાર્શ્વનાથ